ભારતની ધરતી પર એવા અનેક તીર્થ સ્થળો આવેલા છે જ્યાં માત્ર દર્શન કરવાથી જ મનને અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. આ પવિત્ર સ્થળોમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી માતા મંદિર વિશેષ સ્થાન ધરાવે છે. અરવલ્લી પર્વતમાળાની ગોદમાં આવેલું આ ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુ અહીં માતાના દર્શન કરવા આવે છે. કેટલાક લોકો બસ, ટ્રેન કે કાર દ્વારા આવે છે, તો ઘણા ભક્તો સેંકડો કિલોમીટર પગપાળા યાત્રા કરીને માતાના દરબારે પહોંચે છે. ભક્તોના ચહેરા પર નો વિશ્વાસ અને જય અંબેના ગુંજતા નાદ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દે. પણ શું તમે જાણો છો કે અંબાજી મંદિરને 51 શક્તિપીઠોમાંનું એક કેમ માનવામાં આવે છે? અહીં માતાજીની મૂર્તિ કેમ નથી? ગબ્બર પર્વતનું શું મહત્વ છે? આજે આપણે આ બધા પ્રશ્નોના જવાબ જાણીશું. તો ચાલો શરૂ કરીએ અંબાજી ધામની દિવ્ય યાત્રા. સૌપ્રથમ વાત કરીએ પૌરાણિક ઇતિહાસની. પ્રાચીન સમયમાં પ્રજાપતિ દક્ષે એક વિશાળ યજ્ઞ આયોજન કર્યું હતું. તેમણે લગભગ બધા દેવોને આમંત્રણ આપ્યું, પરંતુ ભગવાન શિવને આમંત્રણ ન આપ્યું. માતા સતી પોતાના પિતાના યજ્ઞમાં પહોંચ્યા, પરંતુ ત્યાં ભગવાન શિવનું અપમાન થતા તેઓ અતિ દુઃખી થયા અને યોગી દ્વારા પોતાના દેહ ત્યાગ કર્યો. ભગવાન શિવ શોકમાં માતા સતીના પાર્થિવ દેહને લઈને બ્રહ્માંડ તાંડવ કરવા લાગ્યા. સૃષ્ટિ સંતુલન જાળવવા ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરનો ભાગો અલગ કર્યા. જ્યાં જ્યાં એ અંગો પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. લોકપ્રિય માન્યતા અનુસાર અંબાજી ખાતે માતા સતીનું હૃદય પડ્યું હતું, તેથી આ સ્થળને અતિ પવિત્ર શક્તિપીઠ તરીકે માનવામાં આવે છે. જોકે વિવિધ ધાર્મિક ગ્રંથોમાં શક્તિપીઠો સાથે જોડાયેલી વિગતોમાં થોડો તફાવત જોવા મળે છે, તેથી આ વિષયને પરંપરાગત માન્યતા તરીકે જોવામાં આવે છે. હવે વાત કરીએ અંબાજી મંદિરની સૌથી અનોખી વિશેષતા વિશે. ભારતના મોટા ભાગના મંદિરોમાં દેવી દેવતાની મૂર્તિ હોય છે, પરંતુ અંબાજી મંદિરમાં માતાજીની કોઈ મૂર્તિ નથી. અહીં ગર્ભગૃહમાં પવિત્ર શ્રી વિષાયંત્રની પૂજા કરવામાં આવે છે. ભક્તો તેને માતા અંબાનું દિવ્ય સ્વરૂપ માને છે. મંદિરની પરંપરા અનુસાર યંત્રની પવિત્ર જાળવવા માટે વિશેષ નિયમોનું પાલન કરવામાં આવે છે. અંબાજી મંદિરથી થોડા અંતરે આવેલો ગબ્બર પર્વત પણ અતિ પવિત્ર માનવામાં આવે છે. માન્યતા છે કે આ સ્થળ માતાનું અંબાનું મૂળ શક્તિ સ્થાન છે. આજે અહીં પહોંચવા માટે હજારો પગથિયા ઉપરાંત રોપવેની પણ સુવિધા ઉપલબ્ધ છે. પર્વતની ટોચ પરથી આસપાસના અરવલ્લી પર્વતોના અદ્ભુત દ્રશ્યો જોવા મળે છે. અંબાજી ધામનો ઉલ્લેખ અનેક પ્રાચીન ધાર્મિક પરંપરાઓમાં જોવા મળે છે. સમય જતાં વિવિધ રાજવંશો અને ભક્તોએ મંદિરના વિકાસમાં યોગદાન આપ્યું. આજે મંદિરનું ભવ્ય સ્વરૂપ આધુનિક નિર્માણ ઉદાહરણ છે, છતાં તેની આધ્યાત્મિકતા પરંપરા અતિ પ્રાચીન માનવામાં આવે છે. અંબાજીમાં સૌથી મોટો ઉત્સવ ભાદરવી પૂનમનો મેળો છે. આ સમયે લાખો ભક્તો પગપાળા સંઘ સાથે અંબાજી પહોંચે છે. રસ્તા પર સેવા કેમ્પો, ભજન કીર્તન અને ભક્તિનું અનોખું વાતાવરણ જોવા મળે છે. નવરાત્રી દરમિયાન પણ અંબાજી ધામનું મહત્વ ખૂબ વધી જાય છે. 9 દિવસ સુધી વિશેષ પૂજા, આરતી અને ધાર્મિક કાર્યક્રમ યોજાય છે. સમગ્ર મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવે છે અને હજારો ભક્તો માતાના દર્શન માટે ઉમટી પડે છે. અંબાજી સાથે જોડાયેલ ઘણી લોકમાન્યતાઓ છે. ભક્તો માને છે કે સાચા હૃદયથી કરેલી પ્રાર્થના માતા અંબા જરૂર સાંભળે છે અને પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે. આ માન્યતાઓ પેઢી દર પેઢી લોક પરંપરાનો ભાગ બની રહી છે. જો તમે અંબાજી જવાનું આયોજન કરો તો મંદિર ઉપરાંત ગબ્બર પર્વત અને આસપાસના ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો. વહેલી સવારે અથવા સાંજના સમયે દર્શન કરવાથી શાંત અને ભક્તિમય વાતાવરણનો વિશેષ અનુભવ થાય છે. અંબાજી માત્ર એક મંદિર નથી, તે શ્રદ્ધા, સંસ્કૃતિ, પરંપરા અને ભક્તિનું જીવંત પ્રતીક છે. અહીં આવનાર દરેક ભક્ત પોતાના જીવનમાં નવી આશા, નવી શક્તિ અને આંતરિક શાંતિનો અનુભવ કરે છે. જો તમને ક્યારેક અંબાજી માતાના દર્શન કરવાનો અવસર મળે તો આ પવિત્ર ધામની યાત્રા જરૂર કરજો. જય અંબે માં. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ઐતિહાસિક તથા ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ એક નવા ઇતિહાસ, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.